બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે। ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી। ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે 6 દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા। ગેનીબેન વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી। સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી। ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર। અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક સાથે 4 વાહનો અથડાયા। ત્રિશુળિયા ઘાટમાં એક સાથે 4 વાહનો ઊંધા પડ્યા। ટ્રકના એક ક્લીનરનું મોત થયું, ડ્રાઈવરને રેફર કરાયો। પોલીસ વાનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નથી પહોંચી। આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા। પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી। અંબાજી पुलिस ने 112 जनरक्षक वाहन पण खाड़ा फंगोड़ाया। 2 पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और 2 गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है। हमारा टीम एसडीएम, मैं एसडीएम हूँ और मेरा मामलतदार और दोनों पुलिस स्टेशन का कांस्टेबल्स और एसआई पीए सब लोग यहाँ हाजिर है। और इसी के लिए त्रिशूलिया घाट में अभी 1 महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था, फिर भी ऐसा एक्सीडेंट हुआ है। पुलिस में कर्मियों में कोई इंजर्ड થયેલું નથી, પરંતુ પેલામાં ટ્રકમાં એક વ્યક્તિનું મોત થઈ છે અને 3 ઘાયલ છે અને એને વધુ તપાસ છે સિવિલ હોસ્પિટલમાં। છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપરના 3 પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો। ઓરસંગ પુલ, સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે। પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું। છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે, જ્યારે 4 વ્હીલ વાહનો વાયા વનાર, અંત્રોલી, દેવહાટ, ફેરખુઆ થઈને અવરજવર કરી શકશે। 60 વર્ષ કરતાં જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે। ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ। આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું। સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો। બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે। રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા। સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।